આજે આપણે કરવાના છીએ 8 થી 10 સમ, હે ને? વધારે નહીં. અને કેમ વધારે નહીં? કારણ કે એટલા જ સમ છે 8.2 માંથી. બાકી થોડાક મોટા સમ છે જે સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને પૂછાય, બેઝિક મેથ્સ વાળા નથી પૂછાતા. મેં જે સમ લીધા છે લાસ્ટ યર બોર્ડ ની અંદર જે પૂછાય છે એ બધા સમ આપણે લઈ લીધા છે. તો આપણે ચલાવો મંગલ હકુબા જાદુગર કરીએ પહેલો સમ. હવે મેં તમને જયારે ગઈકાલ લેક્ચર લેતો હતો ને ત્યારે જ કીધું હતું કે જગતની માલિપા 8.2 નો પહેલા પ્રશ્નના 2 દાખલા તમારે યાદ કરી લેવાના, શીખી લેવાના, અને છેલ્લે કાંઈ નો આવડે તો ગોખી લેવાના. કારણ કે બોર્ડ એક્ઝામમાં 2 સમ માંથી 1 સમ હશે ને હશે. તો આપણે ગાંધી બાપુના 3 વાંદરા પહેલા આપણે કરીએ, પછી આપણે આગળ વધીએ. તો ગાંધી બાપુએ એવું કીધું હતું કે બાપા મારા 3 વાંદરા છે. Okay, once Mr. Gandhi said, I have 3 monkeys. The first monkey is 30 and second monkey is 45 and third monkey is 60, right? Okay, my English is too good. And તમે બધા મારું ઇંગ્લિશ સમજી શકો છો, એટલું સરસ છે. પણ આ વાંદરા થોડાક મોટા મોટા થઈ ગયા છે, આજે બાજુ નથી આવતા. હા, હાલો. તો પેલો વાંદરો જે છે એ 30 નો, બીજો છે 45 નો અને 60 નો. અને આપણને ખબર છે કે અહીંયા કાટખૂણો છે, રાઈટ એંગલ છે. સો એનીવન હિયર is from English medium? હા હે ભાઈ, ભેગું ન થયું કઈક. હા, હાલો, કોઈ ઇંગ્લિશ મીડિયમ નું છે ગુજરાતીમાં પૂછું તો મને કયો, તો હું પછી ગુજરાતીમાં ફાકા મારું ને કે ન મારું, એમ ને કે હું તો એ એમ મારો કે ઇંગ્લિશ મીડિયમ ના છે પણ હોય કોઈ નહીં તો મજા ન આવે. મેં તો જો કે લિંક શેર કરી છે, પણ જોઈએ હાલો કે છે કોઈ છે. ના, નથી. હા છે. Okay, only one student is here from the English medium. No worries, I am બોલિંગ પૂરેપૂરા ઇંગ્લિશ, ચિંતા નકો કરી. I know the Hindi, English, Chinese, every language I know. I can eat English, I can. નથી આવડતું, જવા દો. હાલો આગળ વધે. તો આપણે શું યાદ રાખ્યું હતું? કોમેન્ટમાં લખો ફટાફટ ઝડપથી. શું યાદ રાખ્યું હતું? 2 √2 પછી √3 1 √3. હાલો જગતની માલિપા બેઠેલા લોકો ફટાફટ બધા કોમેન્ટ કરે. શું યાદ રાખ્યું હતું? 2 √2 √3 1 √3. કોમેન્ટમાં લખવાનું છે. હાલો ઝડપથી કોમેન્ટ કરો. હાલો. I am Gujarati. I am also Gujarati. You know what? But I love to speak English. ગપાટા મારવામાં કઈ ખોટું નથી. Okay, ચલો 2 √2 Okay, very good. √3 1 √3. બધાની કોમેન્ટમાં મને જવાબ જોવે. આમ કોમેન્ટમાં ભરચક હોવી જોવે. હાલો બાપલિયા, હાલો 2 √2 √3 1 √3. હાલો. વેરી ગુડ. ચલો બધાનો આન્સર આવે, શાબાશ. તો હવે દીકરાઓ આપણને આ 3 વાંદરા કર્યા પછી સમ કરવાનું. તો સમમાં હું કીધું તો કે ભાઈ સાહેબ થોડીક 10 મોટી કરો એટલે રકમ દેખાય, કરી નાખી. 2 10 સ્ક્વેર 45 પ્લસ cos સ્ક્વેર 30 માઇનસ sin સ્ક્વેર 60, હે ને? તો હવે આપણે દીકરાઓ અહીંયા બધી વેલ્યુ મૂકશું, કિંમત મૂકશું. 2 એમના tan θ નું સૂત્ર શું છે ભાઈ? કોમેન્ટમાં કરો ભાઈ. ઇંગ્લિશ મીડિયમ વાળા ઇંગ્લિશમાં લખે, ગુજરાતી મીડિયમ વાળા ગુજરાતીમાં લખે, મને બે આવડે. યસ, tan θ નું સૂત્ર. હાલો તમે સૂત્ર લખો કે એક વસ્તુ કહી દો, આ ઊભી લાઈન છે એને સાબા કહેવાય, ઇંગ્લિશ વાળા એને પરપેન્ડિક્યુલર કહે છે. આડી લાઈન છે એને પાબા કહેવાય, એને બેઝ કહેવાય છે. અને કાટખૂણાની સામેની બાજુ કર્ણ, જેને કહેવાય હાઇપોટેન્યન્સ. હાલો ડન છે. ફટાફટ. હા, વેરી ગુડ. સાબાના છેદમાં પાબા. તો આપણને કીધું tan 45 જો ભાઈ, સાબા 1 પાબા 1 એટલે શું આવશે? 1/1 એનો વર્ગ. હવે cos 30 નો વર્ગ કીધું ભાઈ. cos નું સૂત્ર લખો કોમેન્ટમાં. cos. હાલો ફટાફટ cos, ઝડપથી cos નું સૂત્ર. ફટાફટી માર ભાઈ, જવાબ જોઈએ મને તમારો. તો આમ જગમગો થાય. સૌથી પહેલા આવ્યો અસીન નો આન્સર, પાબાના છેદમાં કર્ણ. તો આપણને 30 કીધું એટલે પાબા જે છે એ કેટલા? √3 ને કર્ણ કેટલા? 2. એટલે આપણને મળશે √3/2 માઇનસ sin 60 એનો વર્ગ કીધું. તો sin નું સૂત્ર કોમેન્ટ કરો. sin નું સૂત્ર કોમેન્ટ. હાલો sin નું સૂત્ર ફટાફટી. યસ, સાબાના છેદમાં કર્ણ અને ઇંગ્લિશ મીડિયમ વાળા પસંદ હે, બરાબર. તો હવે આપણને 60 કીધું તો સાબા √3 ને કર્ણ 2 એટલે √3/2. ડન છે. હવે જગતની માલિપા વિદ્યાર્થી મિત્રો 2 એમનેમ 1/1 એટલે 1 એનો વર્ગ 1 થાય એટલે એમનેમ. √3 નો વર્ગ 3, 2 નો વર્ગ 4, √3 નો વર્ગ 3, 2 નો વર્ગ 4. આ પ્લસ આ માઇનસ ધૂમ થઈ ગયું
અને 2 એકા 2 સંપૂરો થઈ ગયો. 2 માર્ક એક્ઝામમાં પૂછાય, 2 માર્ક્સનો એક્ઝામમાં દાખલો પૂછાય ને બોર્ડ એક્ઝામમાં પૂછાઈ ગયેલો દાખલો. હા ઈઝી દાખલો. હાલો રેડી છે ભાઈ? પૂરેપૂરા આવે હો ભાઈ, 2 માંથી 2.5 આવે. હાલો પણ 1.5 નો આવે ભાઈ, 2 માંથી 2.5 આવે કે 1.5 નો આવે. ચલો ડન છે. દાખલો સમજાણો, ઝડપથી ફોટો મોકલો. હાલો હાલો હાલો, દાખલો લખો, ફોટો મોકલો, દાખલો લખો, ફોટો મોકલો. અહમ તમારા દાખલાની રાહ જોવમ. ફટાફટ નિસર્ગ પટેલે તો મોકલી દીધો ફોટો. શાબાશ નિસર્ગ. હાલો હાલો હાલો, આ રફ વર્ક ની અંદર આપણે ગાંધી બાપુના 3 વાંદરા દોરવાના દાખલામાં, બોર્ડમાં, બરાબર ને? ટમ હું આને કરી નાખું કોપો, એટલે મારે બાજુમાં ખાલી કરવાનું રે પેસ્ટ. થોડુંક નાનું કરી નાખીએ. ટમ હવે કરી નાખું કોપો. ટુમ. હાલો ડન. ઓકે હાલો ડન છે ભાઈ. હાલો 2-3 જણાના ફોટા આવી ગયા. કોના કોના આવી ગયા જોઈ લઈએ ભાઈ. ઘણા બધાના આવી ગયા ભાઈ, 2-3 નહીં. નિસર્ગ નો આવી ગયો, પ્રતીક નો આવી ગયો, લબ્ધિ નો આવી ગયો, અલ્ફિયા નો આવી ગયો. વેરી ગુડ. હાલો દેવાંશી નો ફોટો આવી ગયો, રુદ્ર નો આવી ગયો. હાલો મારા ભાઈઓ, બાકી બધા મોકલો, ફોટો મોકલો મારા મિત્રો. શાબાશ. હાલો ઈકરા નો આવી ગયો. વેરી ગુડ, વેરી વેરી ગુડ. હાલો હાલો, હા વિદ્યા નો આવ્યો. શાબાશ શાબાશ શાબાશ. મારી પાસે પેન છે. હાલો ડન. ઓકે ચલો, હવે જેને બાકી હોય લખ નાખજો ભાઈ, આગળ વિયા જાય. હાલો ફટાફટી. હાલો આજનો લેક્ચર તો અડધી કલાકમાં પૂરો, કોઈને કહેતા નહીં. હવે એના પછી જરાક જોજો. આ દાખલો સેમ ઈ જ છે ભાઈ. પ્રશ્ન 1 અહીંયા આપણે કરી નાખીએ પેસ્ટ. ગાંધી બાપુના 3 વાંદરા. અને શું થયું? હા એમ મેં કીધું આ વાંદરો લાંબો થયો એક તો, મને પેલા લઈ ગયો કે લે વાંદરો પણ વાંદરો જ છે કા. હાલો તો આપણે કયા વાંદરા હતા ગાંધી બાપુના 3? શું યાદ રાખવાનું? 2 રૂટ 2 2 રૂટ 3 1 1 1 રૂટ 3. અહીંયા 1 આવ્યું નથી એટલે લખી નાખીએ. ડન છે. સમ કરીએ ભાઈ. સમમાં હું કીધું ભાઈ? sin 60 અને cos 30 પ્લસ sin 30 અને cos 60 આવું કીધું છે. ચલો કરવા મળીએ સમ. બધા રેડી છો? રેડી સમ કરવા માટે, જવાબ આપવા માટે? રેડી? યસ સુહાના, વેરી ગુડ. તારો ફોટો મેં જોઈ લીધો બેન. હાલો ડન છે. વિદ્યા ઓકે રેડી છો? ચલો સાઈન નું સૂત્ર લખો ફટાફટ કોમેન્ટમાં. સાઈન નું સૂત્ર, સાઈન નું સૂત્ર, સાઈન નું સૂત્ર. સર આઈ એમ રેડી. ઓકે દેવાંશી બેન. હાલો સાઈન નું સૂત્ર. સાઈન 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 સાબાના છેદમાં કર્ણ. વેરી ગુડ. તો કે સાઈન નું સૂત્ર એસકે. એસકે એટલે સાબાના છેદમાં કર્ણ. તો ઓકે 60 કીધું બાપલિયાવ. સાઈન 60 એટલે એમાં સાબા જોવાનું રૂટ 3 ને કર્ણ કેટલું? 2 એટલે રૂટ 3 ના છેદમાં 2 ગુણ્યા કોસ 30. કોસ નું સૂત્ર પાબાના છેદમાં કર્ણ. 30 કીધું એટલે પેલો વાંદરો પાબા રૂટ 3 અને કર્ણ 2 એટલે રૂટ 3 ના છેદમાં 2 વત્તા. હવે સમજો સાઈન 30. સાઈન નું સૂત્ર સાબાના છેદમાં કર્ણ, સાબા 1 અને કર્ણ 2 એટલે 1 ના છેદમાં 2 ગુણ્યા કોસ 60. કોસ નું સૂત્ર પાબાના છેદમાં કર્ણ અને ઇંગ્લિશ મીડિયમ વાળા કહે છે બળ્યા હે. બરાબર? એટલે બેઝ અહીંયા 1 અને હાઇપોટેન્જન્સ 2. પાબા 1 અને કર્ણ 2 એટલે 1 ના છેદમાં 2. હવે રૂટ 3 એટલે 3 થાય. 2 દુ 4 વત્તા 1 1 1 ને 2 દુ 4. હવે 3 વત્તા 1 કરો એટલે 4 થાય. એના છેદમાં 4 તો 4 એકા 4. દાખલો થઈ ગયો પૂરો. હાલો ડન થઈ ગયું ભાઈ. ડન. બહુ ઈઝી દાખલો છે ભાઈ, બહુ ઈઝી દાખલા છે. હાલો ફટાફટ ફટાફટ, બહુ ઈઝી દાખલા છે ભાઈ. ચલો ડન થઈ ગયું. એક મિનિટ બધા દાખલા જોઈ લો બધા. હાલો એમ છે ને? હા પછી હું છે ભાઈ? ઓકે આ બધા એવું લાગે કે 8.2 આખું ઉપર લીધું લાગે છે આ આઈએમપી દાખલા ને બદલે. હાલો આપણે લાવો મને કુમારનું પેપર સેટ આપો, બીજા આઈએમપી દાખલા કરીએ. હાલો ડન છે બધાને? હા કે ના? ફટાફટ ફટાફટ. સર આખી વિદ્યાપટ 2.2 ડેઝ વાઇઝ ટાઈમ ટેબલ શું કહેવાય કે ની પીડીએફ મોકલો ને પ્લીઝ. ભાવી કે આપણે છે ને છોકરાઓને ઓલરેડી લોડ બહુ નથી આપવા માંગતા, એટલે અમે એવું વિચાર કર્યું કે અમે દર વીકનું ટાઈમ ટેબલ તમને મોકલશું. એટલે એવરી વીકમાં તમને અપડેટ મળી જશે કે ક્યારે કયા લેક્ચર શું કેવી રીતના એ બની ગયું છે, પણ છતાં તમને જોતું હોય તો મળી જશે. ચિંતા ન કરો. ઓકે બેન, તો હું તને મોકલી દઉં છું. ઓકે ડન છે. સર એડી એસએસ ની પીડીએફ આની મોકલી દો ને એસએસ ની મોકલી દો. ચિંતા ન કરો, બે એક સાથે મોકલી દઈશ. ઓકે ચલો આનો ફોટો મોકલો ફટાફટ. હાલો પછી કુમારના દાખલા, આ 2 દાખલા તો આઈએમપી હતા જ તે. પછી આપણે કુમાર કાકાને લઈ આવ્યા છીએ અને કુમાર કાકાના આપણે દાખલા કરવાના છીએ. ટન ટણ. હાલો હાલો આ બધા દાખલો થઈ ગયો ભાઈ. વેરી ગુડ. ચલો બધાની કોમેન્ટ આવે છે સરસ મજાની, હું જોઉં છું. ઓકે હું જોઉં છું આમાં કઈ નવો દાખલો હોય તો. નહીં આ દાખલો થઈ ગયો ભાઈ.
પેલા પ્રશ્નપત્રમાં આપણે પેલો કર્યો એ દાખલો હતો. બીજા પ્રશ્નપત્રમાં આપણે શું કહેવાય કે આ જે દાખલો છે સેમ રિપીટ થયો છે. ત્રીજા પ્રશ્નપત્રમાંથી 8.2 માં પણ રિપીટ થયો. તમારી ઘર કુમાર પેપર સેટ હોય તો તમે કાઢજો ભાઈ બધાય. આગળ ચોથા પ્રશ્નપત્રની આપણે વાત કરીએ તો એની અંદર સેમ ભાઈ આ માર્ચ 2023 માર્ચ જુલાઈ બધામાં આ બે જ દાખલા પૂછાણા છે. વારા ઘડી આ બે દાખલા. કુમાર પેપર સેટ હોય તો ખોલીને જોવો એટલે તમને ખ્યાલ આવશે. એમ બધું લખેલું છે બેટા. બરાબર, કયા વર્ષમાં કયો દાખલો પૂછાણો. આ ભાઈ બે જ દાખલા 8.2 માંથી આ બે કરી દો ને એટલે તમારી જિંદગી આઝાદ થઈ ગઈ. પાછી જો કે વધારે બીજા દાખલા કરશું જ તે આપણે જોઈ લઈએ. બરાબર, એટલે ભાઈ બીજો એક હતો દાખલો આવો 60 30 30 60 આ બે જ દાખલા આવે 8.2 માંથી. બોલો તમે બધા નસીબદાર છો. અમે ભણતા ક્યારે આવોત તો 80 માંથી 100 માર્ક્સ આવત તમારા. ખરેખર ખોટું નથી કેતો હું, 80 માંથી 100 લાવત. જોવો મારે શું કેવું હવે, કઈ બોલવા જેવું નથી. તમે સમજી ગયા ને ટૂંકમાં શું કેવું એમ. હાલો હા એક દાખલો આવ્યો ભાઈ, એ આવડો જ લાગે. ત્રીજો દાખલો આવડો જ છે. હા હાલો, આ પાર્થભાઈ હોશિયાર છે એમ તો કઈ ઓલું ન થાય. હા આ ચોથો દાખલો છે. ડન છે. હાલો તો બધા આપણે લાઈનમાં જ કરી નાખીએ. ચલો 8.2 કરી નાખીએ તો પછી આગળ વધતા જઈએ. હા એક દાખલો અલગ આવ્યો ભાઈ. તો કે આગળ હશે જ તે. આ છે જ તે ભાઈ, છે જ તે. sin 30 tan 45 sin 45 cosec 60 આવું કઈ નથી. છે હા છે જ ને, છે જ ને, છે જ ને, છે જ ને, છે જ તે, છે જ તે. એ આવ્યું ચકાસો, આવ્યું ચકાસો, આવ્યું. આ નથી લગભગ, હવે નો આવતું આવું. એ હા છે. હાલો ભાઈ હાથે હાથ દાખલા પૂરા થઈ જાય આજે. 9 4 cos સ્ક્વેર 30 minus 3 cos સ્ક્વેર 30 આ ઈ છે. ભાઈ પૂરું. હાલો હવે કઈ નવું નહીં આવે. હાલો ભાઈ કરી નાખીએ. ચલો ચલો રેડી છો આપણે છે કે નહીં. પેલા એક હરખા દાખલા કરી નાખીએ ને, ચકાસો બકાસો. હા બાપુ ગરમી થઈ ગઈ જોરદાર. હાલો આ છઠ્ઠો દાખલો ઉપાડ લઈએ. ચલો રેડી છો આ છઠ્ઠો દાખલો કરવા માટે? મને કોમેન્ટમાં જવાબ જોઈએ બધાનો. પછી આપણે જે છે આવતીકાલે ચેપ્ટર નંબર 8 માંથી વિભાગ એ ના સમ કરશું. કયો કરશું? વિભાગ એ. ડન છે? હાલો રેડી બધાય? રેડી 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 રેડી. હા 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 સાહેબ રેડી રેડી. ઓકે લેટ્સ ગો. આગળ કરી. હવે જગતની માલિપા વિદ્યાર્થી મિત્રો યાદ રાખો. શું યાદ રાખવાનું છે સાહેબ? તો કે આ કિંમત બધી હું કીધું સમમાં હતો કે sin 30 tan 45 વત્તા tan 45 ગુણ્યા cos 60 ગુણ્યા sin 90. હાલો બરાબર ને, અહીંયા વચ્ચે પ્લસ ની નિશાની છે ને, એકવાર જોઈ લેજો બાપલિયા. હાલો હવે દાખલો કરીએ. બરાબર, દાખલાની અંદર આપણને પેલા કીધું sin 30. સાઈન નું સૂત્ર શું થાય? કોમેન્ટમાં લખો ફટાફટ. સાબાના છેદમાં કર્ણ. શાબાશ. હાલો સાઈન નું સૂત્ર બધા લોકો સાઈન 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 ઝડપથી. જો કે હું બોલી જ ગયો છું સૂત્ર. વેરી ગુડ. ચલો સાબાના છેદમાં કર્ણ, જેને ઇંગ્લિશ મીડિયમ વાળા શું કે પસંદ હે. તો હવે sin 30 માં અહીંયા પસંદ એટલે પરપેન્ડિક્યુલર 1 અને હાઇપોટેન્જન્સ 2. સાબા 1 અને કર્ણ 2 એટલે 1/2 ગુણ્યા tan 45. tan નું સૂત્ર કેટલું છે ભાઈ? તો કે tan નું સૂત્ર છે સાબાન છેદમાં પાબા. તો સાબા 1 અને પાબા 1 પસંદ બી બળી આવી પરપેન્ડિક્યુલર અને બેઝ. બરાબર, એટલે આપણે કરીએ 1/1 વત્તા પાછું છે ભાઈ tan 45 કરી નાખીએ ભાઈ. તો tan 45 કેટલું ભાઈ? તો કે 1/1 હમણાં લખ્યું ને ગુણ્યા cos 60. હાલો ભાઈ cos 60. cos નું સૂત્ર તો કે પાબાના છેદમાં કર્ણ. પાબા કેટલા? 1 અને કર્ણ કેટલા? 2 એટલે 1/2 ગુણ્યા sin 90. તો હવે જુઓ ભાઈ તમને મેં બે લાઈન કરાવી હતી 0 અને 90. તો એમાં શરૂઆત થતી હતી બરાબર ને 10 અવ્યાખ્યાયિત 10 નોટ ડિફાઇન્ડ. એટલે અહીંયા sin 90 ની કિંમત કેટલી આવી હતી? 1. એટલે sin 90 ની કિંમત કેટલી થાય? 1 થાય. ડન છે? હાલો હવે જુઓ ભાઈ 1/2 એમનમ 1/1 એટલે 1 થાય પ્લસ
એકના છેદમાં 1 એટલે 1 ગુણ્યા 1/2 અહીંયા 1 એમનેમ. તો 1 એકુ 1 અહીંયા 1 પ્લસ 1 એકુ 1 એકુ 1 એના છેદમાં 2. તો હવે છેદરકા છે એટલે 1 ને 1 કેટલા થાય 2 એના છેદમાં 2. તો 2 એકા 2. દાખલો થઈ ગયો પૂરો. ચલો ડન છે ભાઈ. સાવ ઈઝી દાખલો છે. ચલો ડન ડન ડન. કાંઈ અઘરું નથી ભાઈ, એક જ રીતના દાખલા છે. હાલો ડન છે ભાઈ, ફટાફટી ડન ડન ડન. સમજાણું ભાઈ? ઝડપથી મને આન્સર આપો ભાઈ. હજી નો સમજાણું હોય આ સ્ટેપ એને ધ્યાન રાખો. અહીંયા 1/1 એટલે ડાયરેક્ટ મૂકી દો 1. અહીંયા 1/1 એટલે ડાયરેક્ટ મૂકી દો 1. હાલો તો અહીંયાથી પણ તમે દાખલો આવી રીતના સમ કરી શકો. 1 ગુણ્યા 1 એટલે 1 એના છેદમાં 2 વત્તા 1 એકુ 1 એકુ 1 એટલે 1/2. 1 ને 1 કેટલા થાય 2 એના છેદમાં 2. તો 2 એકા 2. સમ થઈ ગયું પૂરું. હાલો વેરી ગુડ. ચલો ફોટો મોકલો ઝડપથી ઝડપથી ફટાફટ. યસ જલ્પા વેરી ગુડ. જાડેજા ઉર્વશીબા વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. ચારણિયા વેરી ગુડ. લકીરાજ વેરી ગુડ. શાબાશ શાબાશ શાબાશ. નિસર્ગ પટેલ વેરી ગુડ. હાલો દેવાંશી વેરી ગુડ. હા શાબાશ. ઝડપથી ફોટા મોકલો મારા ભાઈઓ, ઝડપથી ઝડપથી ઝડપથી. શાબાશ ખુશી વેરી ગુડ. હાલો એના પછી આપણે લાઈનમાં કરી નાખીએ. 7મો સમ ઉપર લઈએ હારો એટલે પતે 7 8 9 પછી આમ પાછળ ભાગીએ આપણે ટુમ ટુમ ટુમ. હાલો લા ભાઈ અડધું અડધું કાં રહી ગયા આવી ગયું. ચકાસો. શું ચકાસવાનું કીધું આપણને? sin 60 is equal to 2 sin 30 into cos 30. તો ચકાસવાનું હોય તો આપણે કેમ કરશું? પેલા તો આપણે ડાબા બરાબર જબા કરવું પડે. તો આપણે લઈએ ડાબા. ઇંગ્લિશ મીડિયમ વાળા લખે લેફ્ટ હેન્ડ સાઈડ. sin 60 ગાંધી બાપુને 3 વાંદરા ઠપકારો અહીંયા કોપી પેસ્ટ. શું યાદ રાખવાનું? તો 3 વાંદરામાં 2 રૂટ 2 2 રૂટ 3 1 1 1 1 રૂટ 3. હવે મને sin 60 ની કિંમત કયો ફટાફટ. હાલો હવે સૂત્ર નહીં, હવે કિંમત કયો. sin 60 ની કિંમત કેટલી થાય? સર હું બહાર ગામ છું. ઓકે વંશ. હાલો ઝડપથી 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 ફટાફટ. sin 60 ની વેલ્યુ કેટલી થાય? કોણ કે મને? સર મોકલાવી તો સર આખા હારે ફોટા હારે અત્યારે મોકલતા જાવ. હાલો ફટાફટ sin 60 ની કિંમત ઝડપથી કોણ કે છે? યસ રૂટ 3/2. દેવાંશીએ કીધું. અરબિયાની આફતાબ, અસીન સૈયદ વેરી ગુડ. હાલો 1/2 નહીં અસીન. sin 60 sin નું સૂત્ર સાબાના છેદમાં કર્ણ. આ ઊભી લાઈન છે એ સાબા એટલે રૂટ 3. કર્ણ કેટલા? 2. એટલે જવાબ કેટલો મળ્યો બેટા? રૂટ 3/2. અરે sin 60 નો જવાબ કેટલો આવ્યો? રૂટ 3/2. ભાઈ ખોટું પડે ચિંતા નહીં કરવાની, ભલે ખોટું પડે લખો તો ખબર પડશે. ભૂલ પડી તો કે ક્યાં ભૂલ પડી સમજાણું તો બીજી વખત એક્ઝામમાં ભૂલ નહીં પડે. અહીંયા ભૂલ પડે એ ચાલે, એક્ઝામમાં ન પડવી જોઈએ. ચલો ડન છે. હાલો હાલો ઉતાવળ થઈ ગયું. ઓકે નો પ્રોબ્લેમ. હવે નો થવી જોઈએ, હજી આપણી આગળ ચાન્સ છે. જબા રાઈટ હેન્ડ સાઈડ 2 sin 30 ગુણ્યા cos 30. હાલો 2 એમનેમ ભાઈ ગુણ્યા sin 30. sin 30 ની કિંમત કયો ફટાફટ. હાલો મને હવે તો ખબર પડવી જોઈએ ભાઈ. હાલો 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 sin 30 પ્રતીક ચારણીયાએ કીધું 1/2. આફતાબ વેરી ગુડ 1/2. હાલો 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 માર ભાઈ હવે તો ખબર પડવી જોઈએ. હવે એટલું હવે મોટા થયા ઢગા જેવા થયા ચેપ્ટર પૂરું થવા આવ્યું ભાઈ. જો સાબા 1 અને કર્ણ 2 એટલે આવે શું? 1/2 ગુણ્યા cos 30 ની કિંમત કયો? હાલો જો આ સાબાના છેદમાં કર્ણ એટલે કે કેટલા થાય? 1/2. હાલો cos નું cos 30 ઝડપથી ઝડપથી ઝડપથી. cos 30 માર ભાઈ 3/2. શિફા જો 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 યસ સુહાના. વંશભાઈ કઈક ભૂલ છે બકુડા. રૂટ 3/2. કેમ? cos નું સૂત્ર તો કે પાબાના છેદમાં કર્ણ. પાબા કેટલા? રૂટ 3 અને કર્ણ કેટલા? 2 એટલે રૂટ 3/2. 2 ઉડી ગયા. રૂટ 3 એકા રૂટ 3 એના છેદમાં 2. આ દાબા અને જબા બે નો જવાબ હરખો આવ્યો તેથી લખવાનું દાબા બરાબર જબા. હાલો ડન થઈ ગયું ભાઈ. ડન ડના ડન 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 ડના ડન ડન ભાઈ. ડન ડના ડન ડન. હાલો 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 ઝડપથી લોકો ડન ડના ડન ડન. સાવ ઈઝી દાખલો. 2 માર્ક્સ રોકડા. હાલો બપુડા હાલો ફોટો મોકલો ફટાફટ. ફોટો 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 ઝડપથી ઝડપથી ઝડપથી. અને એ ભાઈ ધડ ધડાંત ફન ફડાંત વામ બામ 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 કરતા આવે ફોટા મજા આવી જાય. ફટાફટ
હાલો આપતા ભાઈ, હાલો પ્રતિક ચારણિયા. એમ કેવા આય કે જે વિદ્યાર્થીઓ હારો લખતા જાય ને દાખલો ગણતા જાય એને ક્યારેય વાંધો ન આવે. જેમ લકી રાજ એને લખે છે, નિસર્ગ પટેલ, ઈકરા, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. હાલો ઇનાયત, વેરી ગુડ. હાલો હાલો હાલો, શાબાશ, હાલો હાલો હરીશ, વેરી ગુડ. ચલો સરસ. તો આ દાખલો આપણને બહુ ઈઝી રીતે આવડી ગયો. સેમ એના જેવો દાખલો છે, મળતા જુલતા કિંમત શોધો. 4 cos સ્ક્વેર 30 માઇનસ 3 cos 30, ખાલી 3 છે. હાલો કિંમત ગોતી લઈએ. ગાંધી બાપુના 3 વાંદલા. ટન ટણ. એ ભાઈ આમ તો મારે સાઈડમાં લેવા પડશે વાંદરા, એલા પીપ પીપ. વાંદરા કેમ હલીએ નહીં? હા હાલો હલાઈ દો ટમ. હાલો જરાક મને કયો ભાઈ, આ 4 એમનો બરાબર ને? cos સ્ક્વેર 30, cos 30 ની કિંમત કયો બકુડા? cos 30 ની કિંમત હમણાં જ તમે બધા કોમેન્ટ લખી હતી. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. √3/2. શાબાશ. હાલો હાલો કનિષ પાતેમાં બહુ લેટ ફોટો આવ્યો, હારો લખતી જા બેન. હાલો યસ નિસર્ગ પટેલ, વેરી ગુડ. √3/2. વેરી ગુડ. √3/2 માઇનસ 3 એમનો. પાછું cos 30 છે એટલે પાછું √3/2. હવે જગતની માલિપા બેઠેલા લોકો જરાક તમે ધ્યાન રાખો. આ દાખલો કેમ કરશું? તો 4 એમનો √3 નો વર્ગ બાપા લઈ આવો, 3 થાય અને 2 નો વર્ગ 4 થાય. હ બાપુ ટન ટન. હવે તો કે અહીંયા -3√3/2. અને એમ કેવાય કે આ 4 ઉડી ગયા એટલે જગતની માલિપા ખાલી 3 વધ્યા, -3√3/2 વધ્યા બાપા લઈ આવો. હવે શું કરવાનું? તો કે ભાઈ લસા લેવાનો. હું લેવાનો? લસા, ચોકડી ગુણાકાર. તો જગતની માલિપા માર બાપ તમે આ 2 નો ગુણાકાર 3 હારે કરો એટલે 2 તેરી 6 થાય, -3√3 થાય, એના છેદમાં બાપલિયાઓ 2 આવે. શું આવે? 2 આવે. 2. હાલો હવે સાહેબ કઈ કોમન નીકળે? નીકળે ને કોમન. શું નીકળે કોમન? જોવો જરાક, છેલ્લું સ્ટેપ, દાખલો પૂરો થવા આવ્યો. હવે હું કોમન નીકળે? અહીંયા 6 છે, અહીંયા 3√3 છે. શું કોમન નીકળે? હાલો કયો. તો 6 અને 3√3 માં શું કોમન છે? ફટાફટી કોણ કે છે? કોણ કે છે? શું કોમન નીકળે? 6 અને 3√3 માં શું કોમન? યસ 3 કોમન છે બાપલિયા. 3 કોમન છે. 3 ના ઘડિયામાં 6 ક્યારે આવે? તો કે 3 દુ 6 માઇનસ આ 3 તો નીકળી ગયા એટલે √3 એમને, અને એના છેદમાં બાપલિયાઓ 2 લખી નાખો એટલે દાખલો થઈ ગયો પૂરો. હાલો ભાઈ 2 માર્ક રોકડા. ચલો ડન છે ભાઈ? સમજાણું ભાઈ? સમજાણું? હાલો ખાલી શું કરવાનું? 2 તેરી 6 પછી -3√3 બરાબર. હવે 6 અને 3√3 માં તો 2 3 ના ઘડિયામાં આવે ને, 3 ના ઘડિયામાં 6 આવે અને 3 ના ઘડિયામાં 3 આવે એટલે 3 બહાર કાઢી લીધો. 3 ના ઘડિયામાં 6 ક્યારે આવે? તો કે 3 દુ 6. 3√3 માંથી 3 નીકળી ગયો એટલે વધ્યું કોણ? √3 ને છેદમાં 2 એમને. દાખલો પૂરો. હાલો ડન છે ભાઈ? ડન ડન, વેરી ગુડ. શાબાશ, ફોટા આવવા માંડ્યા. આવો ભાઈ હાલો આપતા, વેરી ગુડ. ચલો ડન ડન ડન, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. પ્રતિક ચારણિયા, વેરી ગુડ, વેરી ગુડ. ઇકરામ, વેરી ગુડ. હાલો બાપલિયા, હાલો વિદ્યા, વેરી ગુડ. જ્યોતિ આજે નથી, બિંદિયા નથી. હાલો 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 હાલો, દેવાંશી નો ફોટો આવ્યો, વેરી ગુડ. ચલો 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 ફટાફટ ફટાફટ ફટાફટ. નિસર્ગ પટેલ, વેરી ગુડ. ચલો આગળ વ્યા જઈએ. તો બસ આ 3 દાખલા પતી ગયા. 6, 7 અને 8. હવે આપણે 5મો દાખલો કરીએ. હવે ગાડી પાછળ ભગાડીએ. હવે ધ્યાન રાખજો. શું કીધું ભાઈ? 2 tan 30 એના છેદમાં 1 વત્તા tan સ્ક્વેર 30. હાલો ગોતી લઈએ, આપણને કઈ વાંધો જ નથી ભાઈ. કરો પોપેસ. ચલો આ દાખલો કરવા માટે રેડી છો? કદાચ મોટો થાય આ દાખલો. રેડી છો બધા આ દાખલો કરવા માટે? બહુ હેલું હેલું કરી નાખ્યું, થોડુંક અઘરું અઘરું હવે કરતા જઈએ. હાલો ડન છે? યસ જ્યોતિ આવી ગઈ, શાબાશ. ચલો હાલો ફોટો આવી ગયો બધાનો, વેરી ગુડ. હાલો ચલો આ દાખલો કરવા માટે રેડી? રેડી રેડી બધા? મને ફટાફટ કોમેન્ટમાં જવાબ આપો. હાલો હાલો હાલો, યસ. હાલો ઝુઝુ નો આવ્યો એમ ને? હાલો વેરી ગુડ, આઈ એમ રેડી. ઓકે. હવે મમ્મા મિત્ર આપણે આ સમ કેવી રીતે કરમ? બહુ ઈઝી છે બહુ ઈઝી છે. શું કરમ? તો કે tan 30 ની કિંમત પેલા ગોતમ. tan નું સૂત્ર શું છે? તો કે સાબાના છેદમાં પાબા. પસંદગી બડી આવી ઇંગ્લિશ મીડિયમ વાળા માટે. 30 નું કીધું એટલે જોવો સાબા પાબા એટલે કિંમત કેટલી થાય tan 30 ની? હાલો 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 કોમેન્ટ કરો. tan 30 ની કિંમત, tan 30 ની કિંમત, tan 30 ની કિંમત, tan 30 ની કિંમત.
યસ, 1/√3. ઓકે, એમનેમ એક એમનેમ પ્લસ એમનેમ પાછું tan સ્ક્વેર 30. તો કિંમત તો ઈ જ તે 1/√3 એનો સ્ક્વેર. હવે જગતની માલિપા 2 એકા 2 થાય, એના છેદમાં √3 અને છેદમાં હવે જુઓ એક એમનેમ વધતા 1 નો સ્ક્વેર 1 થાય, 1 નો વર્ગ 1 અને √3 નો વર્ગ બાપલિયાઓ 3 થાય. હવે જુઓ ભાઈ આગળ દાખલો કેમ કરવાનો? ભાઈ પીપ પીપ આગુ જા, જગ્યા કર અમારી. હા, હવે જુઓ ભાઈ 2 ના છેદમાં √3 એમનેમ, એના છેદમાં ધ્યાન રાખજો 3 એકા 3, એમાં 1 નાખો એટલે 4, એટલે 4 ના છેદમાં 3. હવે દીકરાઓ આ છે ડિવિઝનમાં, ભાગાકારમાં, અને ગુણાકારમાં ફેરવીએ એટલે વ્યસ્ત થાય, ઇનવર્સ થાય, બરાબર. એટલે 2√3 અને જ્યારે આ ભાગાકારમાંથી ગુણાકારમાં ફેરવશું એટલે કે ડિવિઝન માંથી મલ્ટીપ્લાય માં કન્વર્ટ કરશું ત્યારે 3 ઉપર વ્યુ જશે અને 4 ક્યાં આવી જશે? નીચે. હવે જરાક જુઓ 2 દુ 4, તો વૈધું હું ભાઈ? ઉપર 3 વૈધું. તો તમને અહીંયા જોજો મજા આવશે. √3 ગુણ્યા √3 એટલે શું થાય? 3 થાય. √3 એટલે શું થાય? 3 થાય. તો 3 ની જગ્યાએ, આ 3 ની જગ્યાએ આપણે √3 ગુણ્યા √3 મૂકી શકીએ? તો કે હા ઓન સાઈડ મૂકીએ કેમ? તો અહીંયા 3 છે ને, એટલે એની જગ્યાએ મૂકું √3 ગુણ્યા √3 એના છેદમાં અહીંયા શું વધ્યું? √3. અહીંયા શું વધ્યું? 2. એટલે √3 ગુણ્યા 2, √3 ઉડી ગયા, એટલે આપણને જવાબ કેટલો મળ્યો બાપલિયા? √3 ના છેદમાં 2. સમ થઈ ગયો પૂરો. ચલો ડન છે ભાઈ, બહુ ઈઝી સમ છે, બહુ ઈઝી સમ છે. ક્યાંથી નો સમજાણું ભાઈ? જો આ ભાઈ અહીંયાથી, હા કઈ નહીં, હાલો જો અહીંયાથી ભાઈને નો સમજાણું ભાઈ, અહીંયા એક ભાઈ બેઠા છે, તમને ફરીથી સમજાવું એટલે આ ભાઈ ની આ તમને ફાયદો થાય. તો 2 ના છેદમાં √3 એમનામ, હા સાહેબ આ તો સમજાઈ ગયું. હવે આ 4 ના છેદમાં 3 છે, ભાગાકારમાં છે અને ગુણાકારમાં ફેરવશું એટલે શું થઈ જાય? 3 ના છેદમાં 4. હવે આપણે છેદ ઉડાડવા છે તો આપણે આમ ઉડાડીએ ને 2 દુ 4. તો હવે જુઓ અહીંયા છેદમાં શું વધ્યું ભાઈ? તો કે સાહેબ છેદમાં √3 વધ્યું અને 2 વધ્યું, એટલે મૂકી દઈએ √3 ના છેદમાં 2. અંશમાં શું વધ્યું? 3, બરાબર. તો 3 એટલે શું થાય? 3 એટલે √3. સાહેબ ખબર ક્યારે પડે આવું કરવાનું? તો કે ભાઈ છેદમાં √3 છે ને, એને આપણે, મેં તમને કીધું નિયમ છે ગણિતનો, છેદમાં કોઈ દી રૂટમાં સંખ્યા હોવી જોઈએ નહીં. તો આ √3 ને કાઢવા તો અંશમાં શું છે? 3, તેના 2 ભાગ કરી નાખો. √3 ગુણ્યા √3, 3 3 શું થઈ ગયા? ઉડી ગયા. તો આપણને જવાબ કેટલો મળ્યો? 3 ના છેદમાં 2. ચલો ડન છે ભાઈ, ડન છે, ડન છે, ડન છે. આ કે ના ફટાફટ મોકલો, હાલો ફોટો. હા બાપુ ચલો ડન છે ભાઈ, ફોટો આવા મળ્યો. ક્યાં બાત હે, એ ધબાધબી ફોટા આવે. ક્યાં બાત હે, ક્યાં બાત હે. મજા આવે છે ભાઈ, મજા આવે છે. તમારા લેક્ચરમાં આવ્યા પછી એનર્જી ફીલ થાય. ઓ ભાઈ વેરી ગુડ, વેરી ગુડ. ચલો ડન છે, ડન છે, ડન છે, ડન છે ભાઈ. સરસ 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 સરસ. ઓકે, એ હાલો 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 એના પસવાડે પસવાડું. હવે મોસ્ટ આઈએમપી દાખલો, જે મોલા મેં તમને કીધું ને કે પેલા 2 દાખલા એમાં આવી ગયા. આ દાખલો એ બહુ બધી વખત પૂછાશે ને, આ મોસ્ટ આઈએમપી દાખલો. ચલો મોસ્ટ આઈએમપી દાખલા માટે રેડી છો? આર યુ રેડી ફોર ધી મોસ્ટ આઈએમપી સમ? હે છોકરાઓ, તમે મોસ્ટ આઈએમપી દાખલા માટે રેડી છો બધાય? હે ને, રેડી છો ને બધાય? હાલો જ્યોતિ, યસ, ઓકે, ચલો ડન છે. I need everyone's answer. Before your answer, I'm going ahead. Otherwise, I'm standing here. લાકડાની જેમ ઉભો રહીશ. હા કહી દઉં. હા વેરી ગુડ. હાલો હવે જરાક ધ્યાન રાખજો ભાઈ. આ સમમાં મેં તમને એટલા માટે એટલું બધું બકઅપ કરાવ્યું, અને અમે ક્રિકેટ રમતા ને બકઅપ કહેતા. બકઅપ હું ખબર? બોલ નાખે ને ત્યારે ફિલ્ડર બધા બોલે એ વેરી ગુડ, વેરી ગુડ, સરસ બોલ છે, સરસ બોલ છે ભાઈ, સ્વિંગ થાય છે, સ્વિંગ થાય છે. જો હમણાં જાહે એક બોલમાં નીકળો. આવડતું નથી બેટિંગ કરતા, આવું અમે કહેતા. એટલે બેટ્સમેન આમ જ ગભરાઈ જાય. આમ પછી બોલ આવે ને તો આમ બેટ આગું લઈ લેતા, દાંડિયા બાંડિયા વિયા જાય. આમ રમતા ને ત્યારે આવું કરીએ. આને કહેવાય બકઅપ. તો તમને બકઅપ એટલા માટે કરાવ્યું કારણ કે આ આઈએમપી ચમ છે. હાલો લેલી ચો આઈએમપી ચમ માટે. હાલો રેડી? ઓકે ચલો દાખલો કરીએ. શું કીધું દીકરાઓ? સમજો બચ્ચાઓ. 10a + b બરાબર √3 અને 10
a માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ 1/√3 હોય તો a અને b શોધો. સાહેબ આ વચ્ચે હું લખ્યું કે 0 લેસ ધેન a પ્લસ બી લેસ ધેન ઇક્વલ ટુ 90. આ કવિનો કહેવાનો મતલબ એવો છે કે a અને b નો જવાબ 0 થી 90 ની વચ્ચે છે. બીજું કાંઈ આમાં કવિ કહેવા માંગતા નથી. એટલે જોઈને બી નહીં જાવ ને હાય હા એવું કાંઈ નહીં કરવાનું, મોજ કરવાની, બરાબર ને? તો અહીંયા આપણે મૂકી દેવાનું, a અને b ગોતવાનું છે. તો હવે જરાક મને કયો, હું તો અભણ માણસ છું, આપણને તો વળી ક્યાં કાંઈ આવડે. હવે આ તો તમે બધા સો એટલે અટે ભણાઈ લઈએ છીએ. આનું મોટું કરી નાખું કારણ કે તમારે જવાબ આપવાનું છે. આપણને આપ્યું 10a પ્લસ બી બરાબર √3. તો મને એ કયો કે 10 નો ક્યારે √3 જવાબ આવે? 10 30 નો √3 જવાબ આવે, 10 45 નો √3 જવાબ આવે કે 10 60 નો √3 જવાબ આવે? હાલો ઝડપથી એક વસ્તુ શીખવાડ દઉં. હાલો આ ગાંધી બાપુ વાંદરા વગર શીખવાડ દઉં. 10 30, 10 45 અને 10 60 આ 3 ની કિંમત શોર્ટકટમાં યાદ રાખવી છે. કારણ કે 9મા ચેપ્ટર ની અંદર, 9મું ચેપ્ટર છે ને, એમાં 16 દાખલા છે. એ 16 દાખલામાંથી 12 દાખલાની અંદર આ 10 જ સૂત્ર આવે કે આ 10 30 આવે કે આ 10 45 આવે કે આ 10 60 આવે. ગાંધી બાપુ વાંદરાય નો જોવા પડે, આમ કિંમત યાદ રહી જાય. શીખવી છે હા કે ના? મને કોમેન્ટ કરો ફટાફટ. શીખવાડું શોર્ટકટ? હા કે ના? હા હા સાહેબ બધા હા પાડે તો શીખવાડો. હા હા એમ. હા તો જો હવે આ વાંદરાને ભૂલી જાઓ. આપણે 10 30 45 90 વાંદરા નથી કરવા. વાંદરા કરો તોય વાંધો નથી, એમાંથી જવાબ મળી જાય. પણ આપણે આમ યાદ રાખી લઈએ કારણ કે આ 9મા ચેપ્ટરમાં 3 કિંમત સૌથી વધારે વખત આવશે. જો બચાવ 10 30 ની કિંમત 1/√3, એક જ કિંમત યાદ રાખવાની, બીજી બે એમનેમ રહી જાય. એટલે સાહેબ કેમ? જો શું કરવાનું ખબર? 10 45 વાળી ઉપરલી એકડો ઉપાડવાનો અને 10 60 માં તો નીચેલી √9 ઉપાડવાનું. યો થઈ ગઈ કિંમત. થઈ ગયું ને? તો તમારે શું યાદ રાખવાનું? 10 30 ખાલી 1/√3. 10 45 તો કે ઉપરનો એકડો અને 10 60 તો નીચેનો √3. હાલો ડન છે ભાઈ? યાદ રહી ગયું ત્રણેય કિંમત? હાલો બકા હાલો 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 હાલો. વાહ વાહ સર. અરે ભાઈ હોય ત્યાં કાંઈ ન ઘટે. ઘટે તો જિંદગી ઘટે, બાકી મેથ્સમાં કાંઈ ન ઘટે. હાલો ડન. યાદ રહી જશે. 10 30 ની જ કિંમત યાદ રાખવાની અને 30 માં તગડો આવે એટલે 1/√3. એટલે એમાંય કન્ફ્યુઝ નથી થવાનું. હે ને? ઘટે તો કાંઈ ન ઘટે બાપુ, મોજ કરો. 30 માં તગડો એટલે 1/√3. 10 45 માં તો કે ઉપરનો એકડો અને 10 60 માં તો કે નીચેનો √3. હાલો ડન છે? મજા જ આવે આપણા લેક્ચરમાં બોસ. હાલો હવે આગળ વ્યા જઈએ. હવે દીકરાઓ અહીંયા √3 છે, તો આ √3 છે તો 10 ની કઈ કિંમત મૂકી શકાય? 10 30, 10 45 કે 10 60? હાલો બાપલ્યો હાલો કયો મારા ભઈલાઓ, મારા બેનો, ઝડપથી કયો શું મુકાય? √3 ની જગ્યાએ 10 30 મુકાય, 10 45 મુકાય કે 10 60 મુકાય? કોની કિંમત છે બાપા? હા આવડી ગયું ને? અરે આવડે જ ને ભાઈ. 10a પ્લસ બી બરાબર 10 60. 10 10 ઉડી ગયા એટલે a પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ 60. આ મળી ગયું સમીકરણ નંબર 1. હાલો ડન છે ભાઈ? સમીકરણ 1 બધાને સમજાઈ ગયું? સમીકરણ 1 બધાને સમજાઈ ગયું? હા કે ના? સમીકરણ 1 બધાને સમજાઈ ગયું? હા કે ના? હા કે ના? હા કે ના? વેરી ગુડ. ચલો ડન. હવે એવી જ રીતના સમીકરણ 2 ગોતી. આપણને શું કીધું? 10a માઇનસ બી a માઇનસ બી બરાબર 1/√3. તો હવે મને એમ કહો 1/√3 ની જગ્યાએ કોની કિંમત મૂકું? 10 30 ની, 10 45 ને કે 10 60? હાલો 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 ઝડપથી 10 30. નાના બાઉ ને ખબર પડે ભાઈ. સાહેબ અહીંયા જો 1/√3 10 30 મૂકી દો ભાઈ. 10 a માઇનસ બી બરાબર 10 કેટલા આવશે? 30. 10 10 ઉડી ગયા તો a માઇનસ બી બરાબર 30. આ મળી ગયું સમીકરણ 2. તો બે સમીકરણ મળ્યા બાપુ. આ સમીકરણ 1 મળ્યું ટમટમ, અને એવી જ રીતના આપણને મળી ગયું સમીકરણ નંબર 2. તો હવે કાંઈ નહીં, સમીકરણ 1 અને 2 ને લોપની રીતે ઉકેલી લઈએ ભાઈ. લે સાહેબ અહીંયા લોપ આવે, અરે બધે લોપ આવે ભાઈ. હાલો આને આપણે જવા દઈએ ઉપર ટમટમ. હવે જો અહીંયા લખીએ ભાઈ આપણે સમીકરણ 1 અને 2 ને ઉમેરતા, બરાબર ને? તો સમીકરણ 1 શું છે? તો કે a
વત્તા બી બરાબર 60. બીજું સમીકરણ a ઓછા બી બરાબર 30. પછી શું કરવાનું ભાઈ? બીબી ઉડી ગયા. એ કેટલી વખત? 2 વખત. એટલે 2a બરાબર 60 ને 30 90. અહીંયા 2 ગુણાકાર આ બાજુ તો ભાગાકાર. a બરાબર 90 ભાગ્યા 2 એટલે જવાબ કેટલો આવે ભાઈ? 45. ડન છે દીકરાઓ? હાલો ડન છે, ડન છે. એનો જવાબ મળી ગયો? હા કે ના? એનો જવાબ મળી ગયો? હા કે ના? હા કે ના? હા કે ના? બલજી હા હા જી હા ડન છે સાહેબ. હા મળી ગયો. તો કાઈ નહીં, બસ એની કિંમત આપણે સમીકરણ 1 અથવા 2 માં મૂકી દો. આપણે કેમાં મૂકવી છે તમે કયો? સમીકરણ 1 માં મૂકવી કે સમીકરણ 2 માં મૂકવી? હાલો 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 ફટાફટ ફટાફટ. સમીકરણ 1 માં. વેરી ગુડ. હાલો મૂકી દઈએ ભાઈ. તો અહીંયા લખીએ a બરાબર 45 સમીકરણ 1 માં મૂકતા. બરાબર ને? હાલો સમીકરણ 1 શું છે? a વત્તા બી બરાબર 60. a બરાબર કેટલા છે? તો કે 45 વત્તા બી બરાબર 60. આ 45 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ થાય. એટલે અહીંયા બી બરાબર 60 માઇનસ 45 એટલે બી નો જવાબ કેટલો આવી ગયો? 15. તો મતલબ એવો થાય એની કિંમત મળે 45 અને બી ની કિંમત મળે 15. હાલો ડન છે, ડન છે, ડન છે. હા કે ના? હા કે ના? હા કે ના? બોલો જી, બોલો જી. હા કે ના? હા કે ના? હા 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 હા. ઓકે હા ડન છે, ડન છે, ડન છે. તો બસ દાખલો થઈ ગયો પૂરો. વેરી ગુડ. શાબાશ શાબાશ શાબાશ. પ્રતીક વેરી ગુડ. હાલો બધાને આવડી ગયો દાખલો? મોસટ આઈએમપી દાખલો ભાઈ, મોસટ આઈએમપી દાખલો. હાલો આ દાખલો જેમ ઓલા મેં તમને કીધું ને 8.2 માંથી પેલા પ્રશ્ન 2 દાખલા ને એક આ દાખલો. આ 3 દાખલા વારાઘડી એક્ઝામમાં ફરતા 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 વધારે ફેરવતો પણ પૂછાય. સમજાઈ ગયું કે નહીં? હાલો હાલો દેવાંશી વેરી ગુડ. હાલો 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 રાઠોડ રાજ ભાઈ જગો મગો ને? હાલો લખો કોમેન્ટ પર જગો મગો લખો. એ ભાઈ ગુણ્યા નથી, પ્લસ છે. a વત્તા બી બરાબર 60 છે. અહીંયા 45 મૂક્યા. આ વત્તા બી બરાબર 60. આ 45 પ્લસ છે, આ બાજુ હોય તો માઇનસ. 60 માંથી 45 જાય તો કેટલા વધે? 15. મારા બાપ ગુણાકાર નથી, પ્લસ છે, પ્લસ. હાલો ડન. ઓકે જગમગ જગમગ થાય જગમગ. હાલો હવે જગમગ થોડો કરી નાખીએ તમારો જગમગ. આ ઓલરેડી આપણે જગમગ આ દાખલામાં કરેલો છે. એનો તો ને 8.2 નો ત્રીજો દાખલો. આખા સ્વાધ્યાયમાં એક જ દાખલો અઘરો છે. અઘરો મીન્સ કે થોડો કામ થોડો સમજાવ, બહુ વધારે નહીં. આ કરી લઈએ એટલે આખો સ્વાધ્યાય આપણો 8.2 પૂરો. અને આમ જોઈએ તો બેઝિક મેથ્સ વાળા માટે તમારું ધૂમધૂમ થઈ ગયું. મીન્સ કે ચેપ્ટર અહીંયા પૂરું થઈ ગયું. કાલે આપણે વિભાગ એ સેક્શન એ ના સમ કરશું. વિભાગ એ 8મા ચેપ્ટરના. બરાબર ને? ચેપ્ટર નંબર 8. હાલો ડન. અને કાલે આપણે વિભાગ એ કરશું એટલે 8મું ચેપ્ટર ઘૂઘરો. ડન છે? હાલો ચલો સાહેબ. હવે આ દાખલાનો ઓપ્શનમાં કાઢવો હોય તો કાઢી નખાય. પૂછાય તો, પણ પૂછાય જ નહીં. પણ ચિંતા નહીં કરવાની, આપણે કરી નાખીએ. ઓપ્શનમાં શું કાઢે? જિંદગી આખી ઓપ્શનમાં ન કાઢીએ આપણે. હાલો એક દાખલો અઘરો છે તો એ તો કરી નાખશું ભાઈ. વધારે ક્યાં અઘરું છે? કઈ કોસેક. ચલો 30. ડન છે. હવે જુઓ ભાઈ, કોસ 45 ની કિંમત. કોસ નું સૂત્ર શું છે? પાબાના છેદમાં કર્ણ. એટલે કોસ 45 ની કિંમત કેટલી થાય ભાઈ? પાબા 1 અને કર્ણ √2. એટલે અહીંયા હું લખું છું 1/√2. એના છેદમાં sec 30 વત્તા કોસેક 30. સેક કોનું ઊંધું? કોસનું. એટલે કર્ણના છેદમાં પાબા. એટલે 30 માં જુઓ કર્ણ કેટલા? 2 અને પાબા કેટલા? √3. એટલે 2/√3 વત્તા કોસેક 30. કોસેક કોનું ઊંધું? સાઈન નું. સાબાના છેદમાં કર્ણ. તો અહીંયા શું થઈ જશે? કર્ણના છેદમાં સાબા. તો કર્ણ કેટલા? 2 અને અહીંયા એકડો હું આવી ગયો એટલે સાબા કેટલા? 1. એટલે 2/1. બધી કિંમત મુકાઈ ગઈ. ચલો અહીંયા લગી બધાને સમજાણું? હા કે ના? હા કે ના? ફટાફટ અહીંયા લગી બધાને સમજાણું? હાલો હાલો પ્રતિક તું સ્ટીકર હારા લઈ આવે છો. હાલો હા સમજાણું. એટલે કિંમત મૂકીશ, બીજું કઈ નથી કર્યું. હાલો ડન છે બાપન જાઓ. હવે અહીંયા જે છે એ એમનેમ રાખું છે 1/√2. છેદમાં હું કરું છું તો કે છેદની અંદર છેદ સરખા કરવા છે. એટલે લસા લેવો છે, એલસીએમ લેવો છે. તેના કરતા ઈઝી હું પડે? ચોકડી ગુણાકાર કરું, ક્રોસ મલ્ટીપ્લિકેશન. કેમ કરીશ? તો ભાઈ
આનો ગુણાકાર આની સાથે રૂટ 2 એકા સોરી 2 એકા 2 એટલે આપણે મૂકી દઈએ ભાઈ 2 વત્તા આનો ગુણાકાર આની સાથે બરાબર એટલે શું થઈ જશે તો કે રૂટ 3 ગુણ્યા 2 કરો એટલે 2 રૂટ 3 એના છેદમાં શું થશે આ 2 નો ગુણાકાર રૂટ 3 એકા રૂટ 3 ચલો સમજાણું ભાઈ આ સ્ટેપ 1 ગુણ્યા 2 2 એકા 2 રૂટ 3 ગુણ્યા 2 એટલે 2 રૂટ 3 અને છેદમાં 3 એકા 3 હાલો ડન છે ભાઈ રૂટ 3 એકા રૂટ 3 ચલો ક્લિયર છે હા કે ના ફટાફટી હવે દીકરાઓ આ છે ભાગાકારમાં એને કેમાં ફેરવવાનું ગુણાકારમાં એટલે વ્યસ્ત થઈ જાય એટલે 1 ના છેદમાં રૂટ 2 ગુણ્યા રૂટ 3 ના છેદમાં 2 વત્તા 2 રૂટ 3 હાલો ક્લિયર થઈ ગયું હા કે ના ફટાફટી ભાઈ જવાબ આપો ઝડપથી જવાબ આપો ઝડપથી જવાબ આપો બાપલ્યાવ સમજાણું યસ ઓર નો યસ હવે દીકરાઓ આપણે કાઉન્સની અંદર 2 વત્તા 2 રૂટ 3 છે તો મોટી સંખ્યાને આગળ લઈ લઈએ તો હું આવી રીતના લખી શકું 1 ના છેદમાં રૂટ 2 ગુણ્યા રૂટ 3 ને અહીંયા હું 2 રૂટ 3 વત્તા 2 મૂકી દઉં મોટી સંખ્યાને આગળ લઈ લીધી નાની સંખ્યાને પાછળ લઈ લીધી કેમ તો કે સાહેબ 5 વત્તા 2 કરો તોય 7 થાય અને 2 વત્તા 5 કરો તોય 7 થાય તો આગળ પાછળ સંખ્યા ક્યારે ફેરવી શકીએ જ્યારે વચ્ચે શું હોય પ્લસ હોય તો આપણે આગળ પાછળ ફેરવી શકીએ આ સ્ટેપ સમજાણું હાલો હવે આપણે કરવાનું છે છેદનું સમીકરણ છેદનું સમીકરણ એટલે શું તો કે ગણિતનો નિયમ છે છેદમાં રૂટમાં સંખ્યા હોવી જોઈએ નહીં તો અહીંયા રૂટ 2 છે અહીંયા 2 રૂટ 3 છે તો કેવી રીતના છેદનું સમીકરણ કરશું ધ્યાન રાખો આ રૂટ 2 છે અને કાઢવા છે તો હજી એક વખત રૂટમાં મૂકશું રૂટ 2 છેદમાં મૂકીશું અને જે સંખ્યા છેદમાં મૂકો એ સંખ્યા અંશમાં મૂકવાની મૂકી દીધી આ કાઉન્સ છે આપણે 9મા ધોરણમાં શીખી ગયા અગર કોઈ સંખ્યા રૂટમાં છે કાઉન્સની અંદર અને એમાં પ્લસ નિશાની છે તો બીજું કાઉન્સ મૂકવાનું માઇનસ વાળું એટલે શું મૂકશું ભાઈ 2 રૂટ 3 માઇનસ 2 અને 2 રૂટ 3 માઇનસ 2 બરાબર આ બધું આપણે ચેમ્પિયન બેચમાં પરમ દિવસના લેક્ચરમાં આપણે શીખ્યા છીએ હવે સમ આપણે આગળ કરીએ અને આપણે જવા દઈએ આનું હવે આપણને કઈ કામ નથી આગળ યાદ હવે શું કરશું ભાઈ તો રૂટ 3 એકા રૂટ 3 તો રૂટ 3 ને 2 હારે ગુણી નાખું તો રૂટ 6 થઈ જાય કાઉન્સમાં તો કે 2 રૂટ 3 માઇનસ 2 ઓકે હાલો ડન છે 2 રૂટ 3 માઇનસ 2 મૂકી દીધું આ બેન ગુણાકાર કર્યો રૂટ 3 ગુણ્યા રૂટ 2 એટલે રૂટ 6 હવે છેદમાં આવી જઈએ આપણે જોજો જરાક રૂટ 2 હાલો કઈ ડાઉટ છે પછી અહીંયા ધ્યાન રાખજો 2 રૂટ 3 અને 2 રૂટ 3 2 રૂટ 3 ગુણ્યા 2 રૂટ 3 કેટલા થાય તો જો કરીએ ભાઈ 2 રૂટ 3 ગુણ્યા 2 રૂટ 3 તો 2 દુ 4 રૂટ 3 એટલે 3 એટલે 4 તેરીને કેટલા થાય 12 એટલે કૌંસમાં લખું છું 12 માઇનસ પછી ભાઈ અહીંયા 2 અહીંયા 2 તો 2 દુ કેટલા થાય 4 એટલે આપણે લખીએ 4 માઇનસ નિશાની વચ્ચે કેમ આવી કે વત્તે ઓછે ઓછા આગળ વ્યા જઈએ હવે શું કરશું ભાઈ તો કે હવે દીકરાઓ આ ઉપર જુઓ 2 શું નીકળે કોમન નીકળે છે તો આપણે કાઢીએ ભાઈ 2 કોમન કાઢીએ વધ્યું હું રૂટ 6 કૌંસમાં અહીંયા વધ્યું રૂટ 3 માઇનસ આ 2 બહાર નીકળી ગયા કઈ ન વધે એટલે કેટલા લખવાના 1 અને છેદમાં અહીંયા શું વધ્યું તો કે આવડા 2 અને 12 માંથી 4 જાય એટલે 8 2 ઉડી ગયા હવે આપણે શું કરશું ભાઈ તો કે 6 નો ગુણાકાર કૌંસરે કરીએ એટલે 6 તેરી 18 એટલે રૂટ 18 માઇનસ 6 એકા 6 પણ રૂટ 6 એના છેદમાં 8 18 ના ભાગ પડે કેવી રીતના ભાગ પડે જો રૂટ 18 એટલે શું થાય તો કે 9 દુ 18 9 નું વર્ગમૂળ કેટલું નીકળે 3 અને 2 નું ન નીકળે એટલે રૂટ 2 એટલે જવાબ કેટલો આવે ભાઈ 3 રૂટ 2 માઇનસ રૂટ 6 એના છેદમાં 8 આ એક જ દાખલો મોટો છે બાકી બધા દાખલા નાના છે ચલો ડન થઈ ગયો આ દાખલો સમજાઈ ગયો એક્ઝામમાં 99% દાખલો ન પૂછાય જો 1% પૂછાય તો આને ઓપ્શનમાં કાઢી શકાય યસ બચ્ચા અહીંયા હોય ઉપર હા માયક લે અહીંયા લે હા રૂટ 18 પછી કઈ રીતે કર્યું રૂટ 18 કેવી રીતના આવ્યું એમ આ રૂટ 6 નો ગુણાકાર રૂટ 3 હારે કર્યો એટલે 6 તેરી 18 રૂટ 6 નો ગુણાકાર 1 હારે કર્યો એટલે રૂટ 6 એકા રૂટ 6 છેદમાં 8 સમજાઈ ગયું 18 ના ભાગ 9 દુ 18 9 નું વર્ગમૂળ 3
√2 એમનેમ, એટલે જવાબ 3 √2 ઓછા √6/8. ચલો ડન છે ભાઈ બધાને? હા કે ના? હા કે ના ભાઈ? તો દીકરાઓ આપણે આ સમ સોલ્વ કરવાનું છે. sin સ્ક્વેર 45 ની કિંમત. તો sin સ્ક્વેર 45 ની કિંમત ગોતવા માટે આપણે ગાંધી બાપુને 3 વાંદરા દોરી લઈએ એકવાર, પછી આપણે એને રિપીટ કરતા જાવું ભાઈ, બરાબર ને? બધી જગ્યાએ કોપો પેસ્ટ કરશું આ વાંદરાને, બરાબર? ચલો શું ભાઈ, પેલો વાંદરો 30 નો હરખું લખો, બીજો વાંદરો 45 નો અને ત્રીજો 60 નો. જરાક ધ્યાન રાખજો ભાઈ. શું હતું? 2 √2 √3 1 √3. હવે બધાને ખબર પડે ઊભી લાઈન છે સાબા, આડી લાઈન છે પાબા, ત્રાસી છે કર્ણ, બરાબર ને? કારણ કે થીટાની સામેની બાજુ સાબા કહેવાય, આવડું આ પાબા કહેવાય, આ કાટખૂણાની સામેની બાજુ કર્ણ કહેવાય. એટલે પરપેન્ડિક્યુલર, બેઝ અને હાઇપોટેન્જન્સ, અગર કોઈ ઇંગ્લિશ મીડિયમ વાળું જોતું હોય તો. હવે અહીંયા જે છે આપણને કીધું sin 45. હાલો ભાઈ, sin 45 ની કિંમત કયો બકુડાવ ઝડપથી? sin 45 ની કિંમત કોમેન્ટમાં જોવે મને. હાલો sin 45 ની કિંમત. યસ, 1/√2 સાબાના છેદમાં કર્ણ, 1/√2 પસંદ હે પરપેન્ડિક્યુલર અપોન હાઇપોટેન્જન્સ 1/√2. પણ અહીંયા આપણને કીધું sin સ્ક્વેર 45 એટલે આનો વર્ગ કરો તો 1 નો વર્ગ 1 થાય અને √2 નો વર્ગ 2 થાય, એટલે આપણને જવાબ મળે ઓપ્શન બી 1/2. ચલો ડન છે ભાઈ, ડન છે. સમજાણું. હાલો બાપા, હાલો એ હાલો, ફટાફટી ભાઈ, ઝડપથી યો ઝડપથી. ઓકે, હાલો sin 60 નું મૂલ્ય કયો મને કોમેન્ટમાં ફટાફટી. જવાબ શું આવશે ભાઈ? જવાબ શું આવશે? sin 60 ક્યાં હું આ કોપો પેસ્ટ કરી નાખું? હાલો sin 60 લે નો થયો. હાલ ભાઈ હાલ, sin 60 ભાઈ કોપો. હાલો ભાઈ sin 60. યસ, શું જવાબ આવે છે ભાઈ? ડી √3/2. કેમ? તો કે sin નું સૂત્ર સાબાના છેદમાં કર્ણ, સાબા √3 ને કર્ણ 2 એટલે √3/2. ચલો ડન છે ભાઈ. હાલો ભાઈ, ઓકે ભાઈ. પેપર સેટ હજી કોઈ ન મંગાવ્યું હોય તો મંગાવી લેજો બાપલિયાઓ, બહુ ફાયદો થશે. એના પછી cot 60 નું મૂલ્ય હું અહીંયા પેસ્ટ કરો વાંદરા. હવે આવું બધું છે ભાઈ, આજે લેક્ચર તો શરૂ થયો એવો પૂરો થાય. હાલો ઝડપથી બધાને આવડે cot 60 નું મૂલ્ય. cot 60 નું મૂલ્ય બાપલિયાઓ, cot 60 નું મૂલ્ય. cot ઝડપથી ડી 0 નો આવે. ભવ્ય કહે છે એ. હાલો ભાઈ, ભવ્યભાઈ એ કહે છે. વંશે એ કહે છે. આફતાબ અરબિયાની ઈ કહે છે સી. ઓકે, ઋતુલ કહે છે, અનીશ કહે છે સી. ઓકે, નિસર્ગ પટેલ એ કહે છે, દર્શના સી કહે છે. ઓકે, હાલો. પછી પઠાણ એ કહે છે. હાલો. વિદ્યા કહે છે સર કાલે ટ્યુશનમાં કેટલા વાગે આવવાનું છે? મોર્નિંગ ની બેચ વાળાને ભાઈ, મોર્નિંગ વાળાને બધાને 4 થી 6 શનિવારનો જે ટાઈમ હોય અને પછી રાત્રે 6:30 થી 8:30. મોર્નિંગ વાળાને 4 થી 6 આવવાનું છે. હવાર ગુડાતા નહીં. હા હાલો ડન છે. તો હવે જુઓ બેટા, કોટનું સૂત્ર શું છે? કોટનું સૂત્ર છે પાબાના છેદમાં સાબા. અને ઇંગ્લિશ મીડિયમ વાળા જોતા હોય તો બેઝ અપોન પરપેન્ડિક્યુલર, બડી અભી પસંદી. તો હવે કોટ 60 કીધું છે, એટલે 60 એટલે ત્રીજા વાંદરામ જોવાનું. પાબા કેટલું? 1. સાબા કેટલું? √3. એટલે જવાબ કેટલો આવે? 1/√3. એટલે જે ઓપ્શન સી કીધો એનો જવાબ સાચો. હાલો ડન છે ભાઈ, ડન. હાલો આગળ વ્યા જઈએ. sin a બરાબર 1 હોય તો a બરાબર ખાલી જગ્યા. તો હવે તમે મને કહો શું જવાબ આવશે? a 0, b 45, c 60 અને c 90. હાલો બોલો. શું જવાબ આવશે? હા ઓકે, હાલો બોલો મારા બાપ, બોલો. એનું ત્યાં લેપટોપ સામું જ છે, એમાં જ દેખાઈ જાય કોમેન્ટ છોકરાઓને. એનકી સાહેબ કે આમ ઓરાવી આવવાનું ઓરા. હાલો ડન છે ભાઈ, બોલો બાપલિયા, બોલો. હાલો સી કઈ છે, એ કઈ છે, સી કઈ છે? હવે સમજાવું. જુઓ અહીંયા sin a બરાબર 1 આપ્યું. તો હવે તમને મેં sin ની કિંમત 0 અને 90 ની કરાવી હતી, યાદ છે? 0 અને 90 એમાં શું હતું? બે 0 ની વચ્ચે 1, પછી શું હતું? 10 અવ્યાખ્યાય. તો અહીંયા તમે જોવો તો આવી રીતના હતું sin cos અને પછી શું હતું? tan.
તો મતલબ એવો કે સાઈન 90 ની કિંમત 1 થાય. કોની કિંમત 1 થાય? સાઈન 90 ની કિંમત. તો અહીંયા આપણે સાઈન એ એમનામ અને 1 ની જગ્યાએ આપણે મૂકી દઈએ સાઈન 90. સાઈન સાઈન ઉડી ગયા, તેથી એ બરાબર કેટલો જવાબ આવે બેટા? 90 અંશ, એટલે ડી ઓપ્શન આવે. આ કોષ્ટક છે, બરાબર ને? હાલો, ક્લિયર થઈ ગયું ભાઈ? આ કોષ્ટક મેં આપણે ઈઝી થી આપણે યાદ કરાવ્યું છે. જો તમે લેક્ચર ન જોયો તો જોઈ લેજો પાછલા 8.2 ના, એટલે તમને ખ્યાલ આવી જશે, બરાબર ને? ચેમ્પિયન બેચ ના. ચલો, ક્લિયર છે ભાઈ? હા કે ના? હાલો, ડન. બધાને સમજાઈ ગયું? એના પછીનો પ્રશ્ન, sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ ડેશ. હાલો, ફટાફટ કોમેન્ટ કરો શું જવાબ આવશે. નિત્યસમનું સૂત્ર છે ભાઈ. હાલો હાલો હાલો, sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. હાલો 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 હાલો, નિત્યસમનું સૂત્ર 1. તો નિત્યસમના સૂત્ર છે, યાદ રાખજો, હે ને? આગળ એ કામ આવશે. sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. પછી છે cosec સ્ક્વેર થીટા માઇનસ cot સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 અને sec સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. એક વખત આ ત્રણેય સૂત્ર લખીને મને કોમેન્ટમાં મોકલી દો. આ નિત્યસમના 3 સૂત્ર છે. આ સૂત્રનો ઉપયોગ સ્વાધ્યાય 8.3 માં થાય. ક્યાં થાય? સ્વાધ્યાય 8.3 માં. ચલો, ડન છે. એક વખત સૂત્ર લખીને બધા મને કોમેન્ટમાં ફોટો મોકલી દો. આ 3 ફોર્મ્યુલા જે છે એ આપણને ઘણી બધી જગ્યાએ કામ આવશે, એને sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. cosec મેં કેમ યાદ રાખી હતી? મેં સિમ્પલ યાદ રાખ્યું હતું. જો મારી યાદ રાખવાની આ સૂત્ર મને કેમ ન ભૂલાતા? જિંદગીમાં કોઈ દી ન ભૂલાય. કેમ? યાદ રાખો. તો પેલું તો ઈઝી જ છે, sin સ્ક્વેર થીટા પ્લસ cos sin, અને cos ને લઈ લેવાનું, એટલે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. બરાબર. પછી તમારે શું કરવાનું ભાઈ? તો કે અહીંયા CO યાદ રાખવાનું, બરાબર ને? cosec સ્ક્વેર થીટા માઇનસ cot સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. તો sin આવી ગયું, cos આવી ગયું, cosec આવી ગયું અને cot આવી ગયું. તો હવે વધ્યું કોણ? sec અને cot. અહીંયા લખવાનું sec સ્ક્વેર થીટા માઇનસ cot સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. ડન છે? હાલો, ક્લિયર થઈ ગયું? ક્લિયર? આ 3 સૂત્ર યાદ રહેશે? એક વખત કોમેન્ટમાં બધાય વેરી ગુડ. ચલો, કેવા ફટાફટ ફોટો આવી ગયા. આહા આહા, હાલો ભાઈ, ધડાધડી ફોટા આવવા માંડ્યા. ક્યાં બાત છે? તમે બુક અને પેન લઈને બેઠા છો. શાબાશ મનીષાબેન, વેરી ગુડ. ચલો, વેરી ગુડ વેરી ગુડ. આ 3 સૂત્ર ને કયા સૂત્ર કહેવાય? નિત્યસમના સૂત્ર. એટલે આપણે અહીંયા sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ શું આવશે ભાઈ? 1. ડન છે. હવે બીજું સૂત્ર જોવો, sec સ્ક્વેર થીટા માઇનસ cot સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલા? હવે હાલો લોકો કોમેન્ટમાં. હવે તો બાવ નહીં ખબર પડે હો ભાઈ. હાલો, હવે કેટલો જવાબ આવશે ભાઈ? અહીંયા કેટલો આવશે ભાઈ? 1. શાબાશ શાબાશ. એના પછી આગળ વ્યા જઈએ ભાઈ. sin થીટા ઇઝ ઇક્વલ ટુ cos થીટા હોય તો થીટા બરાબર ખાલી જગ્યા. તો દીકરાઓ, ગઈકાલે આપણે આ સમ કર્યા હતા, તમને કદાચ યાદ હોય તો. હવે જો આપણે ગોતવાની sin થીટા અને cos થીટા ની વેલ્યુ સરખી હોય એવી. તો ગાંધી બાપુને 3 વાંદરા દોરો. ટુમ 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 પેસ્ટ. આવી ગયા ને વાંદરા? હા બાપુ, સાહેબ તો કોપી પેસ્ટ કરવા હોશિયાર છે. એલા ઈ નહીં ભાઈ, આવડવા. તો હવે જરાક જુઓ બચ્ચાઓ, તો તમને અહીંયા sin થીટા ઇઝ ઇક્વલ ટુ cos થીટા કીધું અને થીટા ની વેલ્યુ ગોતવાનું કીધું. તો sin નું સૂત્ર શું છે? સાબાના છેદમાં કર્ણ. સાબાના છેદમાં કર્ણ. તો sin 45 ની કિંમત કેટલી મળી આપણને? 1/√2. હવે cos થીટા નું સૂત્ર શું છે? પાબાના છેદમાં કર્ણ. તો અહીંયા પાબા 1 છે અને કર્ણ √2, એટલે cos 45 ની કિંમત કેટલી થાય? 1/√2. તો sin 45 ની કિંમત 1/√2. cos 45 ની કિંમત 1/√2. એટલે આપણે અહીંયા લખીએ sin 45 બરાબર cos 45 થાય, બરાબર ને? તો થીટા ની વેલ્યુ આપણને કેટલી મળે? 45 મળે. કેટલી મળે? 45 મળે. ચલો, ડન છે ભાઈ બધાને? હા કે ના? ડન છે ડન છે ડન છે. સર ચેપ્ટર ઓપ્શનમાં કાઢી શકાય? હા, કાઢી શકાય ને જીયા. ચેપ્ટર ઓપ્શનમાં કાઢી શકાય, કારણ સેક્શન એ કરવો પડે. ડી માં 2 દાખલા પૂછાય, બે દાખલા ઓપ્શનમાં કાઢી શકાય, કઈ વાંધો નથી. પણ બેટા, અગર તું ગઈકાલના વિડીયોઝ જોઈ લે ને પરમદી જોઈ લે, આ 2 દિવસના તું દાખલા કરી લે. 8.1 માંથી એમપી દાખલા અને ગઈકાલ કર્યા 8.2 માંથી એમપી દાખલા. આ 2 લેક્ચર તું કરી નાખીશ, એમાં 8 દાખલા છે, 8-10 દાખલા. એટલે એમાંથી બેઠા દાખલા એક્ઝામ ની અંદર પૂછાય. એમાંથી એક દાખલો જો 12 થી પૂછાય તો હું ટકો કરીને આખા ગામમાં રખડીશ. પછી કઈ, એટલે ઓપ્શનમાં કાઢી શકાય, વાંધો નથી. પણ આ 2 લેક્ચર જોઈ લઈશ, પછી આ તને ઓપ્શનમાં કાઢવાનું મન નહીં થાય. ચલો, ડન છે બેટા? હાલો, ક્લિયર થઈ ગયું? ઓકે, હાલો આગળ વ્યા જઈએ ભાઈ. એના પછી sin સ્ક્વેર 35 35
આવું તો હારું પહેલી વાર છે. અને cos સ્ક્વેર હાય હાય એ ભાઈ ઈઝી છે ઈઝી. હાલો જવાબ આપો, બાકી મારું મગજ હાલી ગયું, તમારે હાલ્યું કે નહીં મને ખબર. હાલો જવાબ આપો. sin સ્ક્વેર 35 પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. તો થીટા ઇઝ ઇક્વલ ટુ ડેશ. શું જવાબ આવશે? હાલો હાલો ડી ડી ડી. યસ, વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. સરસ વિરાટ, સરસ વંશ, વેરી ગુડ. દર્શના, ઋતુલ, બરાબર છે ભાઈ. હમણાં જ આપણે સૂત્ર કર્યું નિત્યસમનું. sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. આ બે થીટા હરખા હોય. એક વખત થીટાની જગ્યાએ 35 છે તો બીજી વખત થીટાની જગ્યાએ કેટલા હોય ભાઈ? 35 જ હોય ને ભાઈ. તો જવાબ શું આવે? ઓપ્શન ડી. હવે આની બદલે તમને એમ કે sin સ્ક્વેર 30 વત્તા cos સ્ક્વેર 30 બરાબર, તો જવાબ કેટલો આવે? એક જ છે. કેમ? કારણ કે બે થીટાનું માપ કેવું હોય? હરખું જ હોય. હાલો ડન છે બાપલિયાઓ? ડન 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 હોય તો ડન ડન લખો ભાઈ. બાકી આ પીડીએફ તમને મળી જશે ભાઈ. હાલો 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 ડન 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 ડન. ઓકે, નેક્સ્ટ સમ. cosec સ્ક્વેર થીટા માઈનસ cot સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. મન ક્યાં આવડે? હું તો અભણ માણસ છું ભાઈ. જવાબ આપો. જવાબ 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 જવાબ. હાલો 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 ઝડપથી 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 બકુડાઓ ઝડપથી. યસ, જવાબ કેટલો આવે? 1. હમણાં સૂત્ર આપણે કર્યા નિત્યસમના ત્રણે. પછી tan આલ્ફા બરાબર 1 હોય તો આલ્ફા બરાબર ખાલી જગ્યા. અહીંયા થીટા બદલે આલ્ફા આપ્યા. ટમ ટમ ટમ. tan આલ્ફા બરાબર 1 તો આલ્ફા બરાબર ખાલી જગ્યા. તો જગતની માલિકા, મેં તમને ગઈકાલે tan ની કિંમત શીખવાડી હતી. તો tan 45 ની જવાબ બોલી. કોની કિંમત? tan ની કોની કિંમત જે છે એક થાય? tan 30 ની કિંમત એક થાય, tan 45 ની કિંમત એક થાય કે tan 60 ની કિંમત એક થાય? હાલો બાપા હાલો ઝડપથી કયો. હાલો હાલો ગઈકાલે. યસ, tan કોની થાય? tan 45 ની કિંમત એક થાય ભાઈ. કેમ ગઈકાલ કર્યું હતું? tan 30 બરાબર ખાલી યાદ રાખો 1/√3. એટલે 45 ને 60 યાદ રહે. કેમ સાહેબ? તો કે tan 45 ની અંદર ઉપરથી ઉપાડો 1 અને tan 60 માં અહીંયાથી ઉપાડો √3. યાદ આવી ગયું? તો કોની કિંમત એક થાય? તો કે સાહેબ tan 45 ની કિંમત એક થાય. તો અહીંયા tan આલ્ફા બરાબર અહીંયા 1 છે એટલે tan મૂકી દો 45. tan ઉડ્યા એટલે આલ્ફા બરાબર કેટલા? 45. ચલો ડન છે બકુડાવ? હા કે ના? હા કે ના? હા કે ના? હા કે ના? જગતની માલિપા બેઠેલા લોકો ઝડપથી જવાબ આપો. હળ હુજે છે એ? હા કે ના? બોલો બાપલિયાઓ બોલો. હા, વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. શાબાશ શાબાશ. ચલો એના પછી ભાઈ અમે કેને લાઈવ ભણીએ છીએ અમારી એપ્લિકેશનમાં, પેન્ટેડમાં. પેન્ટેડ એપ્લિકેશન તમારી થઈ શકે કારણ કે તમે યુટ્યુબમાં કદાચ પાછળથી આ વિડીયો જોતા હોય તો વિદ્યાપટ 2.0 નો આ લેક્ચર છે. તો તમે જોઈન થઈ શકો છો. ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. અને એ બાપલિયાઓ જેટલા લાઈવ ભણે છે એ બધા તમે તમારા મિત્રોને કયો. અને બધ્યું ને અને બધાઈને, છોકરીઓ બધ્યું ને અને છોકરાઓ બધાઈને જોડો વિદ્યાપતના અને પેન્ટેડ ડાઉનલોડ કરાવો. જગમગો થઈ જાય કે નહીં? હાલો ધ્યાન રાખો. હવે આ એક સવાલ, જવાબ તમારે દેવાનો. અહમ અભણમ અભણમ, તમે ભણેલમ ભણેલમ. જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ સાઈન થીટાનું મૂલ્ય ખાલી જગ્યા છે વધે, ઘટે છે, વધે છે કે ઋણ થાય છે? હું જવાબ આવે ભાઈ. જેમ જેમ થીટાનું મૂલ્ય વધે. હાલો બધાય કે વધે 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 વધે. અને બધાને જવાબ સાચો. કેમ? તો આપણે જવાબ જોયું હતું ગઈકાલે. sin 0 ની કિંમત 0 હતી અને sin 90 ની કિંમત 1 હતી. આપણે કોષ્ટક કર્યું હતું, હમણાં આજે કર્યું હતું. મેં તમને 0 ની લાઈન લખાવી, 0 1 0. પછી અહીંયા 90 ની લાઈન લખાવી. એમાં શું હતું ભાઈ? 1 0 અવ્યાખ્યાયિત. નોટ હું હતું ઇંગ્લિશ મીડિયમ વાળાને અવ્યાખ્યાયિત ને કંઈક કહેવાય, હું ભૂલી ગયો. નોટ કેવું? નોટ ડિફાઇન. આવી ગયો યાદ જ હતો, ખ્યાલ કરતો. હાલો હવે ધ્યાન રાખો. તો આ sin 0 ની કિંમત 0 મળે અને sin 90 ની કિંમત 1 મળે. તો થીટાની કિંમત વધી, 0 થી 90 થયું. તેનો જવાબ બે વધ્યો, 0 થી 1 થયો. એટલે જેમ જેમ થીટાનું મૂલ્ય વધે એમ sin થીટાનું મૂલ્ય શું થાય ભાઈ? વધે. ખોટું ભૂલ્યું કામ આવશે. હાલો ડન છે. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન. cos થીટાનું મૂલ્ય ખાલી જગ્યા છે. હું તો અભણ. અહીંયા ગાંધી બાપુને 3 વાંદરા મૂકી દઉં છું. જવાબ આપો ભાઈ. હાલો બાપલિયા હાલો. હાલો cos 60 નું મૂલ્ય, cos 60 નું મૂલ્ય 1/2 કઈ છે? બધા 1/2. ક્યાં બાત? હાલો 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 હાલો
1 ના છેદમાં 2 1 ના છેદમાં 2 કોસ નું સૂત્ર પાબા ના છેદમાં કર્ણ 60 કીધું એટલે 60 નો વાંદરો પાબા 1 કર્ણ 2 એટલે 1 ના છેદમાં 2 ભાઈ 1/2 એના પછી ભાઈ sec 45 નું મૂલ્ય હાલો જવાબ આપો બાપલિયાઓ sec 45 નું મૂલ્ય હાલો 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 sec 45 નું મૂલ્ય ફટાફટ 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 sec 45 નું મૂલ્ય √2 ઓકે રોહાન રેહાન કહે છે હાલો બાકી બધા ભવ્ય √2 અસીન √2 કેમ ભાઈ તો કે sec નું સૂત્ર શું છે sec થીટા sec નું સૂત્ર તો કે કોસ નું ઊંધું કર્ણના છેદમાં પાબા એટલે હાઇપોટેન્યન્સ અપોન બેઝ હે બઢિયા એવું થાય ઇંગ્લિશ મીડિયમ વાળા આગળ કોઈ જોતા હોય તો હવે આપણને કીધું 45 એટલે 45 નો વાંદરો જોવું તો અહીંયા કર્ણ કેટલા √2 બેઝ કેટલો 1 એટલે આન્સર કેટલો આવે ખાલી √2 બરાબર ને હાલો ક્લિયર થઈ ગયું એના પછી હવે આ તો બધાને આવડે cot 30 નું ક્યાં મૂલ્ય હાલો વેલ્યુ ઓફ cot 30 ઇઝ ઇક્વલ ટુ ડેશ ઝડપથી 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 પ્રતીક કે સાહેબ સૌથી પહેલા જવાબ હું આપું હાલો બકુડા હાલો ઘટે તો જિંદગી ઘટે બાકી કઈ ન ઘટે ભાઈ √3 ના છેદમાં 2 કઈ છે રેહાન √3 કઈ છે વિરાટ √2 કઈ છે √3 કેમ કારણ કે બેટા cot 30 cot નું સૂત્ર શું છે પાબાના છેદમાં સાબા બઢિયા ભી પસંદ ભી ઇંગ્લિશ મીડિયમ વાળા માટે લખ્યું તો આપણને અહીંયા કીધું બેઝ કેટલા √3 અને પરપેન્ડિક્યુલર કેટલું 1 એટલે સાબા કેટલું 1 √3 ના છેદમાં 1 એટલે જવાબ કેટલો આવે √3 એટલે √3 વાળા બધાય ભાષા હાલો આગળ વ્યા જઈએ ભાઈ જાગતા રહેજો હાલો કિંમત કયો બાપા કિંમત કયો હાલો tan θ ગુણ્યા cot θ ઇઝ ઇક્વલ ટુ ડેશ tan θ ગુણ્યા cot θ ઇઝ ઇક્વલ ટુ ડેશ શું જવાબ આવે ભાઈ હાલો હાલો 1 1 1 1 બધાય કે કેમ ભાઈ tan θ ઇઝ ઇક્વલ ટુ cot θ કેમ ભાઈ tan θ ઇઝ ઇક્વલ ઇન્ટુ cot θ ઇઝ ઇક્વલ ટુ 1 કેમ તો ભાઈ આપણે શીખ્યા tan θ એમ ન અને cot θ નું ઊંધું શું થાય 1 ના છેદમાં tan θ ઉડી ગયા તો વૈધ્યું હું બાપલિયાઓ 1 વધે હાલો ડન છે રીત ખબર હોવી જોઈએ ચલો ડન છે ડન છે ડન છે ડન છે ડન છે ડન છે ડન ડના ડન ડન ફટાફટ 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 ડન છે ભાઈ હાલો ફટાફટ એ હાલો 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 ઝડપથી 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 આકૃતિમાં દર્શાવવા પડતી sin θ ની કિંમત કયો ભાઈ sin θ મને આવડતું નથી જવાબ આપો ભાઈ sin θ હાલો હાલો sin θ sin θ sin θ sin θ sin θ હાલો 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 અહીંયા જે છે ને ભાઈ બી લાગે છે ને અહીંયા ભૂલ છે ભૂલમાં ડી થઈ ગઈ અહીંયા બી છે હાલો sin θ હાલો 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 યસ sin θ θ ની સામેની બાજુ સાબા આ કાટખૂણાની સામેની બાજુ કર્ણ અને પરપેન્ડિક્યુલર કહેવાય અને હાઇપોટેન્યન્સ કહેવાય એટલે હું સાબાના છેદમાં કર્ણ પસંદ હે એટલે AB upon AC એટલે AB ના છેદમાં AC ચલો ડન છે ડન છે ડન છે ભાઈ ડન ડના ડન 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 ડના ડન 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 ફટાફટ લખો લંડન લંડન ની લખા ડન લખજો ભાઈ હાલો ડન ઓકે લેટ્સ ગો અહેડ આગળ ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે દોરી નાખીએ ટુમ 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 એ જગતની માલિપા મારા બાપ ત્રિકોણ AB આપેલ છે અને એમ કીધું છે કે આમાં ખૂણો B છે કાટખૂણો છે એટલે અહીંયા આપણે ખૂણો દોરી નાખ્યો અને એમ કીધું કે AB બરાબર BC બરાબર 3/4 હોય તો AB બરાબર આપણે લઈ લઈએ 3x અને BC બરાબર આપણે લઈ લઈએ બાપલિયાઓ 7x તો હવે જુઓ બાપા અહીંયા AB માં 3x મૂકી દો અહીંયા મૂકી દો આપણે 4x તો cos A ની કિંમત શોધો તો યાદ રાખો પાયથાગોરસની ત્રિપુટી છે જો કે પાયથાગોરસનું સૂત્ર મૂકીને AC ગોતી શકાય પણ ત્રિપુટી યાદ રાખો તો 3 ભાઈબંધ છે 3 4 5 કોણ 3 ભાઈબંધ તગડો સોગડો ને પાંસડો અહીંયા તગડો આપ્યો અહીંયા સોગડો આપ્યો એટલે અહીંયા કોણ હોય પાંસડો જ હોય આ પાયથાગોરસની ત્રિપુટી છે જેને ઇંગ્લિશ મીડિયમ વાળા ટ્રિપ્લેટ્સ કે હાલો ડન છે તો આપણને એમ કીધું કે cos A ગોતો હાલો હવે મને જવાબ આપી દો હવે તો બધાને આવડે હાલો cos A 3 ના છેદમાં 5
3 ના છેદમાં 5. ઓકે હાલો 3 ના છેદમાં 5. વેરી ગુડ. કેમ કોસ નું સૂત્ર છે ભાઈ? બઢિયા હે. ઇંગ્લિશ મીડિયમ વાળા, ગુજરાતી મીડિયમ વાળા કે પાબાના છેદમાં કર્ણ. એ કીધું એટલે આ થીટા, આ થઈ ગયું સાબા, થીટાની સામેની બાજુ છે. આ થઈ ગયું આપણું કર્ણ અને આ થઈ ગયું આપણું પાબા, જેને ઇંગ્લિશ મીડિયમ વાળા બેઝ કે. તો 3x એના છેદમાં 5x ટુમ 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 એટલે 3 ના છેદમાં 5. હાલો ડન છે ભાઈ. હવે પાછું આવ્યું tan થીટા ગુણ્યા cos થીટા ઇઝ ઇક્વલ ટુ ડેશ. હાલો કમેન્ટ કમેન્ટ કમેન્ટ. હાલો કમેન્ટ કરો. tan થીટા ગુણ્યા cos થીટા ઇઝ ઇક્વલ ટુ ડેશ. હાલો બાપલિયા હાલો 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 હાલો. આ નથી સમજાતું તો જો સમજાવું. અહીંયા tan થીટા નું એક સૂત્ર યાદ રાખજો, જે મારે તમને ઓલરેડી કરાવવાનું બાકી છે. tan થીટા નું આ સૂત્ર છે, sin થીટા ના છેદમાં cos થીટા. યાદ રાખજો, આ tan થીટા નું એક સૂત્ર છે. શું છે? sin થીટા ના છેદમાં cos થીટા. શું સૂત્ર? sin થીટા ના છેદમાં cos થીટા. લે સાહેબ કેમ? તો જો હું તમને સમજાવું. sin થીટા નું સૂત્ર તો કે સાબા ના છેદમાં કર્ણ એના છેદમાં cos થીટા એટલે પાબા ના છેદમાં કર્ણ. બરાબર. કર્ણ કર્ણ ઉડી ગયા તો વધ્યું હું સાબા ના છેદમાં પાબા. તા કોનું સૂત્ર થયું? સાબા ના છેદમાં પાબા, tan નું સૂત્ર થયું. એટલે આ ખાલી જસ્ટ લોજિક સમજાયું, પણ આપણે લોજિક ને માળો સમજાય તો ઠીક છે ને, કે મારો ગોળી. તમારે એટલું યાદ રાખવાનું tan થીટા નું સૂત્ર શું છે? તો કે sin થીટા ના છેદમાં cos થીટા. કારણ કે લોજિક બધા ન સમજાય, તો નહીં સમજવાનું, ખોટી માથાકૂટ કરે. સૂત્ર યાદ રાખી લો. tan થીટા એટલે હું sin થીટા ના છેદમાં cos થીટા, એને ગુણ્યા cos થીટા. એમ નામ cos થીટા ઉઈધા તો જગતની માલિકા હું ઉઈધું બાપલિયા? sin થીટા. તો જવાબ આવે sin થીટા. ચલો ડન છે. સમજાણું. હાલ આનો ફોટો મોકલો ભાઈ ઝડપથી. આ દાખલો ગણીને ફોટો મોકલો. દાખલો ગણીને ફોટો મોકલો. હાલો 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 હાકલો કરો માર બાપ, હાકલો. હાલો હાલો હાલો. જગો મગો. વેરી ગુડ. હાલો ફોટો. દંડન ફટાફટ કરો લંડન. હાલો હવે કેટલા પેજ બાકી? 1 2. એ તો વધારાના છેલ્લું જ છે. હા બાપુ હમણાં 5 મિનિટમાં લેક્ચર પૂરો. હાલો ડન. હાલો ગાભા ફાડી નાખ્યા. જો તમે આ 2 લેક્ચર ભણ્યા તો શું ફાયદો થયો? આ વિદ્યાપત બેચ નો બાપુ ફાયદો છે કે ફટાફટ જવાબ આવડે. બરાબર ને? અને આવી રીતના તે એક્ઝામ ની અંદર જોરદાર જબરદસ્ત ઝટકાશ તમે કરી શકશો. હે ને? બધું શોર્ટ. તો વિદ્યાપત 2.0 માં જોડાવ. તમે જોડાયેલા છો, પણ નવા વિડીયો કદાચ યુટ્યુબમાં જોતા હોય તો એ લોકો જોડાય અમારા સાથે. બહુ ફાયદો થશે ને તમે લોકો તમારા ફ્રેન્ડ્સ ને જોડો અને એનો પણ ફાયદો થશે. હાલો આગળ વ્યા જઈએ. cos થીટા અને sec થીટા ઇઝ ઇક્વલ ટુ ડેશ. હાલો આ તો આવડે નહીં. બોલો જવાબ બોલો. cos થીટા. હા મેં તમને શીખવાડ્યું cos નું ઊંધું sec થાય એટલે cos થીટા ની જગ્યાએ આપણે પેલા મૂકી દઉં cos થીટા ગુણ્યા sec થીટા. હે ને? તો આપણે શીખ્યા cos નું ઊંધું sec થાય એટલે cos નું ઊંધું એટલે હું 1 ના છેદમાં sec થીટા આ ગુણ્યા sec થીટા. એમ નામ sec ઉડી ગયા એટલે જવાબ આવે 1. હાલો ડન છે ભાઈ. દંડન. હાલો એના પછી sec 60. હાલો બાપા હાલો ઝડપથી જવાબ આપો. sec 60. ગાંધી બાપુ 3 વાંદરા મૂકી દો. સાહેબ તમ ઉભા રહો. આપણે કરી નાખીએ પેસ્ટ. અહીંયા હા હાલો ભાઈ sec 60 બોલો. યસ બધાયનો જવાબ જોયે ભાઈ. 2 sec 60. હવે જુઓ, હવે ગાંધી બાપુ નું વાંદરું મૂકી દીધું મેં. હવે તો જવાબ આવડે વાંદરા ઉપરલી. હા કેમ? તો કે sec નું સૂત્ર છે સાહેબ. sec નું શું સૂત્ર છે? તો કે કર્ણના છેદમાં પાબા. કર્ણ કેટલા? 2. પાબા કેટલા? 1. એટલે 2 ના છેદમાં 1 એટલે જવાબ કેટલો આવે બાપલિયાઓ? 2. હાલો મજો પડી ગયો. મજો પડ્યો. આની અને SS ની PDF હમણાં મોકલી દો બકુડા. હાલો મજો પડ્યો ભાઈ. જગો મગો. મોજે મોજ. હા તો બસ. તો આપણે 8મું ચેપ્ટર વિદ્યાપત 2.0 માં કરી નાખ્યું. હવે આપણે કરવાના છીએ આના પછી તરત આવતા અઠવાડિયે 9મું ચેપ્ટર. કેટલામું?
હાઈ 9. કેમ તો કે એમાંથી આપણે 3 માર્ક્સ નો દાખલો પૂછાશે અને એ તમારા ઓપ્શનમાં કાઢવું તો કાઢી લેશો. પણ બેઝિક મેથ્સ વાળાને ખાલી 5 દાખલા અને સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને હોળે હોળ કરવાના. બેઝિક મેથ્સ વાળાને હું એક જ લેક્ચરમાં 9મું ચેપ્ટર ફિનિશ કરી નાખીશ. એ એક લેક્ચરમાં 9મું ચેપ્ટર કરી લ્યો, જામો પડી જાય, ખાલી 5 દાખલા પૂરી કરી લેશો, વધીને 6 દાખલા, આ 6 દાખલા કરી લેશો એટલે એમાંથી એક્ઝામમાં બેઠે એક દાખલો પૂછાશે. ચલો ડન છે. તો મળીએ છીએ આપણે આનો પછીના લેક્ચરમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ.